નમસ્કાર. સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર જે છે એ વધ્યું હતું. આજે સવારે 6 વાગ્યાથી જોઈએ તો બારડોલીમાં 131 mm, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની વાત કરું છું. બારડોલીમાં 131 mm, મહુવામાં 129 mm, પલસાણામાં 155 mm અને અંબિકામાં 110 mm અને સુરત સિટીમાં 45 mm આટલો વરસાદ થયો છે. અન્ય તાલુકામાં પણ વચ્ચે અંશે થોડો ઘણો વરસાદ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નોંધાયો છે. સવારે થોડોક વરસાદનું જોર છે એ વધારે હતું. અત્યારે સાંજે છેલ્લા 2 કલાકથી વરસાદનું જોર અત્યારે નબળું પડ્યું છે. પરંતુ જે આગાહી છે તે પ્રમાણે આજે રાત્રે ફરીથી 10-11 વાગ્યાથી સવારે 4 થી 5 વાગ્યા સુધી ભારેથી ભારે વરસાદની આગાહી છે. તેથી મારી તમામ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં વસતા લોકોને અને જે કામ ધંધાઓ છે કરનારા વ્યક્તિઓ છે તેમને ખાસ વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી જ્યારે પણ અમારી ટીમ ઇવેક્યુએશન માટે આવે તો તેમને સપોર્ટ કરે અને જ્યાં પણ આપને નજીકના આશ્રય સ્થાન ઉપર લઈ જવામાં આવે ત્યાં આપ જાઓ કે જેથી રાત્રે વધારે વરસાદ આવે તો રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ ન ઉદ્ભવે. એટલે અત્યારે હાલ એસએમસીની ટીમ, પોલીસની ટીમ, ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ પણ આ કામગીરીમાં સંકળાયેલી છે. આપણે સુરત જિલ્લાની અંદર અત્યારે સુરત સિટી માટે એસડીઆરએફ અને એનડીઆરએફની કુલ 4 ટીમો કામ કરી રહી છે અને અન્ય પણ 3 ટીમ છે એ આજે રાત સુધીમાં આવે એવું પ્લાનિંગ આપણે કર્યું છે કે જેથી કોઈ વિકટ પરિસ્થિતિ ઉદ્ભવે તો આપણે રેસ્ક્યુના કામમાં તેનો ઉપયોગ કરી શકીએ. એટલે અત્યારે હાલ છેલ્લા 2-3 કલાકથી વરસાદની સ્થિતિ સામાન્ય છે. અત્યારે પણ 10 વાગ્યા પછી કે 11 વાગ્યા પછી કદાચ ભારે વરસાદ આવવાની સંભાવના છે. એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે પૂરેપૂરી તૈયારી કરી છે. પણ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને મારી ખાસ વિનંતી છે કે તેઓ પ્રશાસનની જે નાયબ મામલતદાર સાજિદ મેરુજી, કલેક્ટર કચેરી સુરત, તારીખ 23 જુલાઈ બપોરના 2 કલાક. સુરત જિલ્લામાં સતત છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદ થયેલો છે. જે મુજબ સુરત જિલ્લામાં એવરેજ 6.87 ઇંચ જેટલો વરસાદ વરસેલો છે. તમામ તાલુકામાં વરસાદ છે. ઉમરપાડામાં 20.67 ઇંચ જેટલો સૌથી હાઈએસ્ટ વરસાદ છે અને સુરત શહેરમાં પણ 5.79 ઇંચ જેટલો વરસાદ વરસેલો છે. આ વરસાદના કારણે ઘણી જગ્યાએ વોટર લોગિંગના પ્રશ્નો થયેલા છે. હાલમાં સુરત ગ્રામ્યમાં કેવડી ડેમ તેમજ લાખી ડેમ છે એ સંપૂર્ણપણે ભરાઈ ગયેલો હોવાથી તેના નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવેલા છે. ઉકાઈ ડેમમાંથી હાલમાં કોઈ આઉટફ્લો ફક્ત 800 ક્યુસેક જ છે. તેનું રૂલ લેવલ 333 ફૂટ અને પ્રેઝન્ટ લેવલ 313.86 ફૂટ છે. માટે ઉકાઈ ડેમનો કોઈ પ્રશ્ન નથી. સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા તરફથી મળેલ માહિતી મુજબ ભેદવાડ ખાડી, સીમાડા ખાડી અને કોઝવે આ ભયજનક સ્તરથી ઉપર વહી રહ્યા છે. સુરત ગ્રામ્યમાં 1238 લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં 60 લોકોને સ્થળાંતર કરવામાં આવેલા છે. આ સિવાય અરેઠમાં આજે વીજ કરંટથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. ગઈકાલે બારડોલીમાં નદીમાં જતા તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપેલ આગાહી મુજબ હજી 29 જુલાઈ સુધી આ માહોલ યથાવત રહેવાનો છે. તેમાં 23 જુલાઈ આજે હજી ભારે વરસાદની શક્યતા છે. આઈએમડી દ્વારા જે ફ્લેશ ફ્લડ બુલેટિન પ્રસારિત કરવામાં આવેલું છે તે મુજબ આજે 5:30 સુધી દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણી જગ્યાએ ફ્લેશ ફ્લડ એટલે કે અત્યંત ભારે વરસાદ કોઈ જગ્યાએ થઈ જાય તેના કારણે પાણીનો ભરાવો અને ઠેક ઠેકાણે વાહન વ્યવહાર ઠપ થઈ જવા અને પાણીનો ભરાવાના પ્રશ્ન ઉદ્ભવી શકે છે. રસ્તાઓ કેટલા બંધ કરવામાં સ્ટેટ હસ્તકના 8 રસ્તા બંધ છે. તેમજ ગ્રામ્ય સુરત પંચાયત હસ્તકના 184 જેટલા રસ્તા બંધ છે, પણ આના વૈકલ્પિક રસ્તા ચાલુ છે.